ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે તમારા 11મા ધોરણની ગુજરાતીની અંદર આપણે ભણીશું પોયમ 7મી, કવિતા 7મી। કવિતાનું નામ છે ગવત્રી। ગવત્રી એટલે ગાય। કવિતા સંકલિત મેળવવામાં આવેલી છે, પણ એનું કાવ્ય સ્વરૂપ આપણે જોઈશું ને ત્યારે આપણને ખબર પડશે। ઉપરનો શબ્દ આપણને તરત સમજાઈ જશે, કેમ કે એનું કાવ્ય સ્વરૂપ છે લોકગીત। તો સૌથી પહેલા આપણે જોઈશું લોકગીત શું છે। કાવ્ય સ્વરૂપો જુદા જુદા છે, આપણને ખબર છે સોનેટ, પદ, ગઝલ, ભજન, આખ્યાન, એવા જે ગુજરાતીના કાવ્ય સ્વરૂપો છે એમાંનું એક કાવ્ય સ્વરૂપ એટલે લોકગીત। લોકગીત લોક સાહિત્યનું અત્યંત મહત્વનું સ્વરૂપ છે। લોકગીત ભલે કોઈ કવિ હૃદયમાં સ્ફુરતું હોય, પરંતુ એ બંધાતું ને ઉઘાડ પામતું હોય છે। કોઈ એક કવિ દ્વારા રચના એની કરવામાં આવી હોય, પણ કવિનું નામ નથી હોતું, કેમ કે પાછળથી એ છે ને લોકો દ્વારા ગવાતું, લોકો વડે રચાયેલું, પછી એક જણાએ ભેગા થઈને બોલ્યું હોય, બે જણાએ ભેગા થઈને પણ એની રચના કરી હોય, એટલે એ લોકગીત જે છે ને એ લોકગીતને કોઈ કવિ હોતા નથી। જે લોકગીતોની રચના થયેલી આપણા ગુજરાતી સાહિત્યની અંદર એને પાછળથી ઝવેરચંદ મેઘાણી જેવા ગુજરાતી સાહિત્યના રત્ન સમા કવિએ એને પાછળથી શબ્દનું સ્વરૂપ પોતાની જે બુક લખી રઢિયાળી રાત, એમાં બધા જ લોકગીતોને શબ્દનું સ્વરૂપ આપ્યું હતું। કવિ હૃદયમાં સ્ફુરતું હોય, પરંતુ એ બંધાતું ને ઉઘાડ પામતું હોય છે। અનેક લોકોના કંઠે લોકગીત વહેતા ઝરણા જેવું હોય છે। લોકો દ્વારા ગવાયેલું, લોકો વડે ગવાયેલું, અને લોકોની સાથે પ્રદેશ પ્રમાણે એમાં સુધારા વધારા પણ થતા જતા હોય છે। એક લોકગીત આપણે પોરબંદર વિસ્તારની અંદર બરડો વિસ્તાર જેને કહેવામાં આવે, પોરબંદર વિસ્તારમાં બરડો વિસ્તાર ને ઘેડ વિસ્તાર ને બરાબર, તો એમાં અલગ અલગ રીતે જેને લોક બોલીની અંદર ભાખા ફેર ભાષાનો થોડું પરિવર્તન એમાં જોવા મળતું હોય છે। લોકગીત કંઠસ્થ પરંપરાનું સ્વરૂપ છે। કંઠસ્થ થયેલું હોય, લખાયેલું ના હોય, કંઠસ્થ બધાને મોઢે જ આવડતું હોય। દરેક સમાજ જૂથને જ્ઞાતિને પોતાના આગવા લોકગીતો હોય છે। દરેક સમાજને જૂથને જ્ઞાતિને પોતાના અલગ અલગ લોકગીતો હોય છે। પ્રદેશ પ્રમાણે પણ અલગ અલગ લોકગીત હોય। રાજસ્થાનના લોકગીતો અલગ હોય, ગુજરાતના લોકગીતો અલગ હોય, બીજા કોઈ રાજ્યની અંદર જાય તો એના પણ લોકગીતો એની ભાષા પ્રમાણે, એની જ્ઞાતિ પ્રમાણે, એના જૂથ પ્રમાણે હોય છે। પોતાના પ્રદેશની બોલીમાં, પ્રસંગોમાં, ઉત્સવોમાં એ ગવાતા હોય છે, અને મોટે ભાગે ક્યાં એનો ઉપયોગ થતો હોય છે તો પોતાના પ્રદેશને, આપણા પ્રદેશને, ગુજરાત પ્રદેશમાં આપણો સૌરાષ્ટ્રમાં આપણો બરડો પંથક, એમાં આપણે જે પ્રસંગો હોય, ઉત્સવ હોય, પહેલાના જમાનામાં હોળીનો ઉત્સવ આવતો, સાતમ આઠમના તહેવારો આવતા, ત્યારે ગામના પાદરની અંદર સ્ત્રીઓ ભેગી થઈ અને આ લોકગીત ઉપર રાસ રમતી હતી। તો એવા પ્રસંગો અને ઉત્સવોમાં ગીતો ગવાતા હોય છે। હવે આની અંદર શું વિષય વસ્તુ છે આ લોકગીતની અંદર? ગવત્રી એટલે ગાય માતા। તો એ જોઈશું। પ્રસ્તુત લોકગીત કાલ્પનિક પ્રસંગ કથા આધારિત છે। આ લોકગીત છે એ કાલ્પનિક પ્રસંગ કથા, કલ્પનામાં આવો પ્રસંગ આવ્યો હોય કે આવું બન્યું હોય ગાય માતા સાથે, એ પ્રસંગ છે। સ્વર્ગથી ઉતરી મૃત્યુલોકમાં આવતી કામધેનુ ગાયને ભાગનો ભેટો થતા મૃત્યુ નજીક આવે છે। સ્વર્ગથી ઉતરી મૃત્યુલોકમાં આવતી કામધેનુ એ સ્વર્ગલોકની ગાય છે, બરાબર। તો ઈ ગાય છે મૃત્યુલોકમાં આવે છે ત્યારે એને ભાગ મળે છે, અને એને મૃત્યુ નજીક દેખાય છે। આપણને ખબર છે વાઘ છે એ આસાનીથી ગાયનો શિકાર કરી શકે છે, એટલે એને મૃત્યુ નજીક થાય છે। ગાય વાઘને વીરા કહી થોડો સમય માંગે છે,
ઘરે નાના વાછરડા છોડીને આવેલી છે તેને ધવરાવી પાછી ફરવાનું વચન આપે છે. વચનનું મહત્વ. ગવત્રી લોકગીતમાં જે પ્રસંગ, કાલ્પનિક પ્રસંગ કથા લેવામાં આવી છે ને, એ કાલ્પનિક પ્રસંગ કથામાં એવી કલ્પના કરવામાં આવી છે કે ગાય માતા પણ વચનની વિશ્વસનીયતા કેટલી રાખતી હતી. એ વાઘ પાસે પેલા તો સૌથી પહેલું કેવું સરસ મજાનું સંબોધન કરે, વીરા એટલે ભાઈ, એવું સંબોધન કરી અને કહે છે કે મારા ઘરે હું મારા નાનકડા વાછરડાઓને મૂકીને આવી છે, એને હું દૂધ પીવડાઈ આવું. ધવરાઈ આવું એટલે એક માતા છે પોતાના બાળકને દૂધ પીવડાઈ આવું અને પછી આવું. સાક્ષીમાં સૂરજ ચંદ્રને રાખે છે. આપણે ઘણી વખત વાત કરતા હોય ને કે હું તને આજે કે કાલે આ વસ્તુ કરી આપીશ, ચાલ આ બે જણા બેઠા છે ને એ સાક્ષી છે, એની રૂબરૂમાં, સાક્ષી એટલે એની રૂબરૂમાં હું તને વચન આપું છું કે કાલ હું તને તારું આ કે જે કઈ કામ હોય કરી આપીશ. બરાબર? તો આને ગૌ માતાએ કોને સાક્ષીમાં રાખ્યા? સૂરજ ચંદ્રને રાખે છે. સીમ, વાડી, ગામ, ગોંદરો વડોટી વાછરડા પાસે આવતી ગાય તેને છેલ્લી વાર ધાવી લેવાનું કહે. છેલ્લી વાર એને પેટ ભરી લેવાનું. ગાય પાદરમાં થઈ પછી વાડી વિસ્તાર છોડી ગામનો ગોદરો એટલે ગામનું પાદર વાળોટી અને પહોંચે છે ક્યાં? પોતાના વાછરડાઓ પાસે પહોંચે છે અને એને કહે છે કે આજે તમે છેલ્લી વાર મારું દૂધ પી લ્યો. વાઘને આપેલા વચનની વાત જણાવે છે અને વાઘને કયું વચન આપ્યું છે ને એ એના બાળકોને પણ કહે છે, નાના વાછરડાને પણ કહે છે. વાછરડાને મન મરવા જતી માનું દૂધ કડવા લીમડા બરાબર છે. બાળકો પણ એવા જ હોય ને, કામધેનુ ગાય છે બાળકો, તેના બાળકો પણ એવા હોય. માતાએ વચન આપ્યું છે અને હવે એ માતાનું દૂધ આપણે પીએ તો એ દૂધ બાળકોને કેવું કડવા લીમડા જેવું લાગતું હતું. એ પણ ગાય સાથે વાઘ પાસે આવી પેલા પોતાને ખાવા જણાવે છે અને એ શું કરે છે? એ પણ એની માતાની સાથોસાથ ક્યાં આવે છે? વાઘ પાસે. માતાએ વાઘને વચન આપ્યું છે, એ પણ વાઘ પાસે આવે છે અને શું કે પેલા અમને ખાઈ જાઓ. ગાયની સત્યનિષ્ઠા અને વચન પાલન તથા વાછરડાનો માતૃ પ્રેમ જોઈ વાઘ બધાને જીવતા છોડી દે છે, મુશ્કેલીમાં મદદરૂપ થવા જણાવે છે. બહુ સરસ મજાની વાત. કાલ્પનિક પ્રસંગ કથા દ્વારા આપણને સત્યનિષ્ઠા અને વચન પાલનનું શું મહત્વ છે એ બોધાકા આ લોકગીતની અંદરથી આપણને આપવામાં આવ્યો છે. લોકગીતને લેવામાં આવ્યું છે ઝવેરચંદ મેઘાણીની રઢિયાળી રાતમાંથી. રઢિયાળી રાત એની લોકગીતોનો સંગ્રહ છે. કોઈ દિવસ કોઈને વાંચવું હોય તો મારી પાસે છે, એના 1, 2, 3 ભાગ બધાય છે મારી પાસે. બરાબર? ઝવેરચંદ મેઘાણીની રઢિયાળી રાત. હવે આપણે કાવ્ય જોઈશું. કાવ્યની અંદર એ જ વાર્તા, નાનકડીક બોધ કથા આપણે કહી શકીએ કે નાનકડો બોધ છે કે સત્યનિષ્ઠા અને વચન પાલનનું જીવનની અંદર કેવું મહત્વ છે. અને મહત્વની સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે એનું ફળ પણ કેવું સારું મળે છે, એનું ફળ પણ કેટલું સુંદર મજાનું મળે છે. કાવ્ય જોઈશું બાળકો. લોકગીત છે આપણું રઢિયાળી રાતમાંથી જે લેવામાં આવેલું છે. સરગ ભવનથી રે ઉતર્યા ગવતરી આવ્યા મરતુક લોકમાં માલવારે. સરગ ભવનથી રે ઉતર્યા ગવતરી. ક્યાંથી આવી છે ગાય માતા? ગવત્રી એટલે ગાય માતા ક્યાંથી? સરગ ભવનથી ઉતર્યા. લોકગીત છે. લોકગીતની અંદર આપણને ખબર છે કે લોક બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. સરગ એટલે સ્વર્ગલોકથી, સરગ ભવન એટલે સ્વર્ગલોકથી.
આપણે સાચો ગુજરાતીનો શબ્દ બોલવો હોય તો સ્વર્ગ બોલવું પડે, પણ અહીંયા તો લોક બોલીમાં લખાયેલું એક લોકગીત છે. એટલે સરગ ભવનથી રે ઉતર્યા ગવતરી, આવ્યા મર્તુક લોકમાં માલવા. ફરવા માટે, માલવા એટલે ફરવા માટે સ્વર્ગ લોકમાંથી ગાય માતા છે એ મર્તુક એટલે મૃત્યુલોકમાં, મર્તુક એટલે મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર ફરવા માટે આવ્યા છે. હવે શું કરે છે આગળ માતાજી ગાય? ચરવા ડુંગરડે ને પાણી પીવા ગયા, ચરવા ડુંગરડે ને પાણી પીવા ગયા. સૌથી નીચે આવીને શું કર્યું? ડુંગરમાં ચરવા લાગ્યા. માતાજી ગાય માતા પોતાનો ખોરાક પ્રાપ્ત કરવા લાગ્યા. પાણી પીવા ગંગા, પછી ગંગા નદીનું પાણી પણ પીધું, એટલે પવિત્ર પાણી. હિન્દુઓની જે પવિત્ર નદી ભાગીરથી જેને કહેવામાં આવે છે એવી ગંગાનું પાણી પીધું. વાઘવીરાની નજરે પડ્યા રે, ત્યાં તો કોની નજરમાં આવી ગયા? વાઘવીરાની. ડુંગરમાં ચરતા હતા, ગંગા નદીનું પાણી પીતા હતા, એવા સમયે કોની નજરમાં આવી ગયા? કેમ કે જંગલ વિસ્તારની અંદર, ડુંગરાળ પ્રદેશની અંદર માતાજી ઘૂમતા હતા ગાય માતા. ત્યારે વાઘવીરાની નજરે પડ્યા રે. કોની નજરમાં પડી ગયા? વાઘની નજરમાં. ઉભા રો ગવતરી, પૂછું એકવાર. કાલ્પનિક પ્રસંગ કથા છે કે બંને વચ્ચેનો સંવાદ બતાવવામાં આવ્યો છે. હકીકતમાં વાઘ કઈ એવી રાહ ન જોતો, પણ આપણને કંઈક એમાંથી સંદેશો આપવા માંગે છે. કેમ કે આપણા જે લોકગીતો છે ને, આપણું જે લોક સાહિત્ય છે ને, ગુજરાતી ભાષાનું જે લોક સાહિત્ય છે ને, એ ખૂબ ઉચ્ચ કોટીનું છે. સંત સતી અને સુરાની ભૂમિ એવી આ સૌરાષ્ટ્રનું જે લોક સાહિત્ય છે ને, ખૂબ ઉચ્ચ કોટીનું છે. એટલે એની અંદર આવી કાલ્પનિક પ્રસંગ કથા દ્વારા કંઈક બોધ મળતો, અને દરેક લોકગીતની અંદરથી તમે જેટલા લોકગીતો જોશો ગુજરાતી સાહિત્યના, એ દરેક લોકગીતની અંદરથી તમને કાંઈક શીખવા મળશે. તો આમાંથી આપણે કંઈક શીખવાનું હોય ને આ લોકગીતની અંદરથી, તો ઉભા રો ગવતરી, પૂછું એકવાર. ઉભા રો ગવતરી, પૂછું એકવાર. ગાય માતાને કહે છે કે તમે ઉભા રહ્યો, હું તમને એક વાત પૂછવા માંગુ છું. મોઢે આવ્યું ખાજ નહીં મેલું રે, સાંભળ વાઘવીરા કહું તને વાત. મોઢે આવ્યું ખાજ, ખાજ એટલે શિકાર, ખાવાનું. મોઢે આવ્યું ખાજ એટલે સામે આવેલો ખોરાક. હિંસક પ્રાણી છે એની સામે આવેલો ખોરાક હોય તો એ છોડે, એટલે પેલા એને કહે છે મોઢે આવ્યું ખાજ નહીં મેલું, સાંભળ વાઘવીરા કહું તને વાત. વાઘે તરત કીધું કે હે ગાય માતા, તમે મારો ખોરાક છો, તમે મારી સામે આવ્યા છો, એટલે હું મૂકીશ તો ને, તમારો શિકાર તો હું ચોક્કસપણે કરીશ. ત્યારે ગાય માતા બોલે છે સાંભળ વાઘવીરા કહું તને વાત. ત્યારે ગાય માતા બોલે છે કે હે વાઘ ભાઈ, તું મારી વાત સાંભળ. પહેલા ચોક્કસ હું તારી સામે આવી છું, હું તારો ખોરાક છું, એ વાત પણ પાકી છે, પણ તું મારી એક વાત સાંભળ. ઘરે મેં મેલ્યા નાના વાછરું રે, મારા ઘરે મેં કોને મૂક્યા છે? નાનકડા મારા બાળકો, વાછરડાને હું ઘરે મૂકીને આવી છું, મારા બાળકો ઘરે છે. ચંદ્ર ઉગ્યાની વીરા અવધ્યું આપો, વાછરું ધવરાવી વેલા આવશું રે. શું કે છે કે ચંદ્ર ઉગ્યાની, ચાંદો ઉગે ને ત્યાં સુધીની અવધિ એટલે સમય, મને ખાલી ચાંદો ઉગે ને, ભાઈ ચાંદો ઉગે ત્યાં સુધીનો મને અવધિયો એટલે સમય આપો. વાછરું ધવરાવી વેલા આવશું રે. મારા વાછરડાઓને દૂધ પીવડાવીને હું તરત જ પાછી આવી જઈશ, હું તરત જ અહીંયા આવી જઈશ. નોરે આવું તો બાવા નંદજીની આણ્યું, ચાંદો સૂરજ આપું સાખિયા રે. પછી એને વચન આપતા, વિશ્વાસ આપતા કે છે. શું શબ્દો કે છે? વિશ્વાસ આપતા. નારે આવું તો બાવા નંદજીની આણ્યું,
જો હું ના આવું તો આપણે કહેતા ને ભગવાનના સમ ખાવ, આપણે બોલતા હોય ઘણા, ના ના હું આવીશ, ચોક્કસ આવીશ, ભગવાનના સમ, પછી શું, એવું વાક્ય આપણે બોલતા હોય આરામથી, બરાબર. તો આ એ જ વાત કરી, ગાય માતાએ પણ એ જ વાત કરી. શું વાત કરી? નારે આવું તો બાવા નંદજીની આણ્યું. ભગવાન શ્રી કૃષ્ણ નંદજીની આણ્યું એટલે કૃષ્ણને ઉછેરનાર, ગોકુળના મુખી, નંદની આણ, દુવાય એટલે શપથ, નંદ બાબાના સમ. ભગવાન શ્રી કૃષ્ણને જેને ઉછેરીને મોટા કર્યા છે અને ગોકુળના જે મુખ્ય હતા, જેને આપણે અત્યારે કહીએ આપણી ભાષામાં સરપંચ, એની હું આણ દુવા એના સમ ખાઉં છું, હું એના સમ ખાઉં. વિચાર કરો કે જે ભગવાન શ્રી કૃષ્ણએ માતા યશોદા અને નંદના કુખે જન્મ નથી લીધો તો એનું આટલું મહત્વ એના સમ થાય છે કે હું એના સમ ખાઉં છું. ચાંદો સૂરજ આપું સાખિયા રે, પછી શું કરું? સાખ્યા એટલે હું એને સાક્ષી રૂપે રાખું છું. સાક્ષી પૂરનારા એ બે જણા છે, ચાંદો અને સૂરજને હું સાક્ષી રાખું છું. એ બેની સાક્ષીએ હું તને વચન આપું છું કે હું મારા બાળકોને મારું દૂધ પીવડાવી અને ચોક્કસ તારા શિકાર માટે હું આવીશ ને આવીશ. પેલો હિહોટો ગાયે સીમાડીએ નાખ્યો. હવે વાઘાએ સાથે વાત કરી, સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં ગાય આવી છે, ચરતા ચરતા વાઘની નજરે પડી ગઈ છે અને વાઘ એને કહે છે કે તું મારો શિકાર છે. ત્યારે ગાય માતા એને વિનંતી કરે છે કે હું ચોક્કસ આવીશ પાછી, નંદ બાબાના શપથ સમ ખાઉં છું અને સૂરજચંદ્રને સાક્ષી રાખું છું, હું મારા બાળકોને મારું દૂધ પીવડાવી અને ચોક્કસ પાછી આવીશ. એટલી વાત કરી અને ગાય ચાલતી થાય. પેલો વાઘે જવા પણ દીધી. પેલો હિહોટો ગાયે સીમડીએ નાખ્યો. હિહોટો એટલે ગાય કે બળદ કહેવાય ને, એના ગળામાંથી નીકળતો ભાભરવાનો જે અવાજ હોય ને એને હિહોટો કહેવામાં આવે. આપણી લોકબોલીની અંદર, સૌરાષ્ટ્રની લોકબોલીની અંદર એને હિહોટો કહેવામાં આવે. એટલે કેમ કે એ ખૂબ ઉતાવળમાં હતી એક તો, અને ખૂબ દુઃખી પણ હતી સાથે. પેલો હિહોટો ગાયે સીમડીએ નાખ્યો. સીમ વિસ્તારમાં, ખેતર કે ગામની હદની અંદર એને પેલો ભાંભરડું નાખ્યું. ભાંભરવાનો અવાજ જે હતો એ કરવા લાગ્યું ગામના સીમાડામાં. પછી બીજો હિહાટો બીજે હિહોટે આવ્યા વાડીએ. પછી બીજો અવાજ જ્યારે કાઢ્યો ભાંભરવાનો ત્યારે ક્યાં પહોંચી? ગામના ખેતર વિસ્તારની અંદર એ પહોંચી. ત્રીજે હિહોટે ગામને ગોંદરે નાખ્યો. ત્રીજો હિહોટો, ત્રીજો ભાંભરવાનો અવાજ ત્યારે ક્યાં પહોંચી ગઈ? ઉતાવળી આવતી હતી, ચિંતાની અંદર હતી ગાય માતા, એટલે એના ભાંભરવાનો અવાજ આપણને ખબર છે પશુઓની પણ એક ખાસિયત હોય, કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એ વધારે ભાંભરે છે. તો ત્રીજો હિહોટો ગામને ગોંદરે એટલે ગામના પાદરની અંદર નાખ્યો. ત્રીજો હિહોટો એને ગામના પાદરની અંદર નાખ્યો. ચોથે હિહોટે વાછરું ભેટ્યા રે, અને ચોથો હિહાટો ચોથી વાર ભાંભરડું નાખ્યું એટલે ક્યાં પહોંચી ગઈ? પોતાના બાળકો પાસે પહોંચી ગઈ. પછી અહીંયા પહોંચીને એને શું કહ્યું? ઉઠો ઉઠો વાછરું ધાવો માના દૂધ. વાછડાને કહે છે કે જલ્દી જલ્દી ઊભા થાવ અને તમે મારું દૂધ પી લ્યો. તમે જલ્દી ઊભા થાવ અને મારું દૂધ પી લ્યો. ઉતાવળમાં હતી કેમ કે એને શું કીધું તું? મને અવધિ એટલે સમય આપો. ચંદર ઉગ્યાની અવધિ, એવી પંક્તિ આગળ આવેલી હતી કે ચંદર ઉગ્યાની અવધિ, મને ચાંદો ઉગે ત્યાં સુધીનો સમય આપો, હું તરત જ મારા બાળકોને મારું દૂધ પીવડાવીને આવી જઈશ. એટલે બાળકોને કહે છે ઉઠો ઉઠો વાછરું ધાવો માના દૂધ, જલ્દી મારું દૂધ તમે પી લ્યો. બાળકોને કહે છે અવધ્યુ આવી વીરા વાઘની રે, હું સમય આપીને આવી છું. વાઘને હું સમય આપીને આવી ગઈ છું. મારો હવે સમય પૂરો થઈ ગયો છે. મારે હવે વાઘનું શિકાર બનવાનું છે. વાઘ હવે મને ખોરાક તરીકે ખાઈ જશે. જલ્દી તમે છેલ્લી વાર મારું દૂધ પી લ્યો.
ઘેલી માતા કામધેનુ ઘેલડિયામાં બોલો, કડપેલું ધડ કડવો લીમડો રે. બહુ સરસ મજાની. કડપેલું દૂધ એટલે મધુર મીઠું સુંદર મજાનું તમારું દૂધ છે ને, માતાને બાળકો કે છે. ઘેલી માતા કામધેનુ, માતા તો ગાંડી થઈ ગઈ છે, કામધેનુ માતા તો ગાંડી થઈ ગઈ છે. ઘેલડિયામાં બોલો, એવી ગાંડા જેવી વાતો, ઘેલી વાતો શા માટે કરો છો? કડપેલું દૂધ કડવો લીમડો રે. તમારું જે સુંદર મજાનું મીઠું દૂધ છે ને, એ અત્યારે જો અમે તમારું દૂધ પીએ ને તો એ કેવું લાગશે? એ દૂધ અમને કડવા લીમડા જેવું લાગશે. તું માતા ગાંડી થઈ ગઈ છે, અત્યારે અમે તારું દૂધ પીએ. માતા પણ મુશ્કેલીમાં છે, આપણને ખબર છે માતા મુશ્કેલીમાં હોય તો બાળકો એનો સહારો બનતા હોય, નહીં કે માતાની મુશ્કેલીમાં એનો ફાયદો ઉઠાવતા હોય. બરાબર? અને એ આપણા એક સંસ્કારની વાત છે. અને જ્યારે આપણે લોકગીત ભણતા હોય ત્યારે લોકગીત એ આપણા સંસ્કાર, આપણી વચનબદ્ધતા, આપણી સત્યનિષ્ઠતા, આપણી અતિથિ ભાવના, એ બધા જે સંસ્કારો આપણા છે ને, અને ખાસ કરીને તો સૌરાષ્ટ્રનું જ કહીશ. હું સૌરાષ્ટ્રવાસી છું, ગુજરાતવાસી છું, એનું મને તમને બધાને ગર્વ હોવો જોઈએ કે સૌરાષ્ટ્રના લોકગીતોની અંદર આ જ ભાવના રહેલી છે. અને યા તો શૌર્ય રસની ભાવના. ગુજરાતી લોકગીતો તમે જ્યારે ભણોતા ત્યારે કાં તો એમાં શૌર્ય રસ રહેલો હોય, યા તો કંઈક જીવનને લગતો બોધ પ્રાપ્ત થતો હોય. તો બાળકો કે છે કે તું ગાંડા જેવી શા માટે વાત કરો? ભલે તારું અત્યારે મીઠું મધ જેવું દૂધ છે, અત્યારે અમે પીશું નહીં, કેમ કે અમને અત્યારે કેવું લાગશે? કડવો લીમડો રે. કડવા લીમડા જેવું એ દૂધ અમને લાગશે. મોર ચાલ્યા વાછરુને વાસે માતા કામધેનુ. વાછરડા ક્યાં ચાલતા થઈ ગયા? એની માતાને કે હાલો તમે વચન આપીને આવ્યા છો, તમારે વચન પૂર્ણ કરવું જોઈએ. બાળકો એની સાથે ચાલતા થઈ ગયા. વાછરડા બાળકો પણ એની સાથે ચાલતા થઈ ગયા. અને કેમ થયા? મોર ચાલ્યા વાછરુને વાસે માતા કામધેનુ. આગળ ચાલતા થઈ ગયા. વાછરડા છે એ આગળ ચાલતા થઈ ગયા અને પાછળ એની માતા ચાલવા લાગી. કલ્યાણી વનમાં ઉભા રહ્યા રે. કલ્યાણી એટલે ગાયની જે નાની નાની વાછરડી હોય ને એને કલ્યાણી કહેવામાં આવે. કલ્યાણી વનમાં ઉભા રહ્યા, તો જંગલ વિસ્તારની અંદર આવીને ઉભા રહ્યા. રહ્યા લોકબોલીનો શબ્દ રહ્યા, જેને આપણે કહીએ ને રહ્યા, ત્યાં ગાય જંગલ વિસ્તારની અંદર આવીને ઉભા રહી ગયા. ઉઠો ઉઠો વાઘ મામા, પેલા અમને મારો. બાળકો પણ વિચાર કરો કે આપણા લોકગીતોની ઉત્કૃષ્ટતા અને મહાનતા કેટલી છે કે એની અંદર ખાલી એક કાલ્પનિક પ્રસંગ કથા રજૂ કરી તોય પણ આપણા જે વિનય અને વિવેકના સંસ્કારોને છોડવામાં નથી આવ્યા. એ પણ અહીંયા રજૂ જ કરવામાં આવ્યા છે. સાથે સાથે એને પણ કયાના સંબોધનથી બોલાવ્યા વાઘને? વાઘ મામા, કેમ કે એની માતાએ એને વીરા તરીકે સંબોધન કર્યું, બાળકો એને મામા તરીકે. શું કીધું? ઉઠો ઉઠો વાઘ મામા, પેલા અમને મારો. બાળકો તરત જ કહે છે કે વાઘ મામા ઉઠો, અમે આવી ગયા છીએ, પેલા અમને મારી નાખો, પછી અમારી માતાને મારજો, પછી મારો અમારી માતને. બાળકો તરત જ કહે છે કે પેલા અમને મારી નાખો, પછી અમારી માતાને મારજો, ત્યાં સુધી અમારી માતાને મારશો નહીં. નાના એવા વાછરું તમને કોણે શીખવ્યા? કીએ વેરીડે વાચા આલ્યું રે. બહુ સરસ મજાની વાચા એટલે વાણી. તમને કોને આવું સરસ શીખાડ્યું? આવું બોલતા આવી વાણી તમને કોને આપી? કીએ વેરીડે. વેરીડે એટલે દુશ્મન, શત્રુ. એટલે કયા શત્રુએ તમને આવી સુંદર મજાની ભાષા શીખાડી? નાના એવા વાછરું તમને કોણે શીખવ્યા? કે વેરીડે વાચા આલું. કયા દુશ્મને તમને આવી સુંદર મજાની વાણી બોલતા શીખાડી છે? ત્યારે એનો ઉત્તર આપતા વાછરડા શું જવાબ આપે છે? બહુ સરસ મજાનો જવાબ. રામે શીખવ્યા, લક્ષ્મણે ભોળવ્યા, અર્જણે વાચા આલ્યું રે.
આપણા લોકગીતની અંદર સાથે સાથે આપણા જે ધાર્મિક પાત્રો જેને આપણે આદર્શ માનીને ચાલી રહ્યા છે એવા ધાર્મિક પાત્રોની પણ વાત સાથે આવતી જ હોય. લોકગીતો મોટે ભાગે ભગવાન શ્રી કૃષ્ણના વધારે રચાયેલા છે. ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ જ્યારે રાસ રમતી ત્યારે ઉદ્દેશીને લખાયેલા ઘણા બધા ગુજરાતી સાહિત્યની અંદર લોકગીતો આવેલા છે. તો વાછરડાને વાઘભાઈ પૂછે છે કે તમને આવું સરસ બોલતા કોને શીખાયું? ત્યારે વાછરડા જવાબ આપે છે, રામે શીખવ્યા, લક્ષ્મણે ભોળવ્યા. ભગવાન શ્રી રામે અમને આટલું સરસ શીખવાડ્યું, પછી લક્ષ્મણે ભોળવ્યા અને લક્ષ્મણે અમને ભરમાવ્યા, ભોસલાવ્યા. અર્જુન એટલે અર્જુન, 5 પાંડવોમાંનો જે ત્રીજો ભાઈ છે, વાચા આપી. એને અમને આ બધું અમે કોની પાસેથી? રામ, લક્ષ્મણ અને અર્જુન એની પાસેથી. અર્જુને અમને આવું સરસ મજાનું બોલતા શીખાડ્યું છે. નાના એવા વાછરું તમે કરો લીલા લેર. વાઘે પણ સુંદર મજાનો જવાબ આપ્યો. ખૂબ સુંદર કવિતા, ગવત્રી, લોકગીત. અને રઢિયાળી રાત તમે વાંચો ને બાળકો, ક્યારેક તમારી પાસે અત્યારે 11માં થોડોક સમય હોય ભણવામાંથી અને તમારા જે ગૃહ કાર્ય હોય તેમાંથી તમને સમય હોય તો ખરેખર એક વખત ગુજરાતી સાહિત્યમાં ખાલી એક ઝવેરચંદ મેઘાણીને વાંચી લેજો. તમને ઘણું બધું આપણા નેક ટેક અને સંસ્કારો કેવા પ્રકારના હતા એની અંદર તમે એની જે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર છે, તમે વાંચો બાળકો એક વખત. એની અંદર જે વાર્તાઓ છે, સત્ય વાર્તાઓ, કે દુશ્મન આંગણે આવ્યો હોય, ઘણા બધા વર્ષનું બારવટું ખેડતો હોય અને દુશ્મન આંગણે આવ્યો હોય ને દીકરો, અને દુશ્મને કેવો પાછો કે જેની સામે એને બારવટું ખેડ્યું છે એનો દીકરો યુવાન મરી જાય તો દુશ્મને ખરખરે જાય પાછો, અને દુશ્મનને રાજા ઓળખી જાય તો પણ એને કાંઈ નુકસાન નથી કરતો. એવી નેક ટેક સંત સુરા ને સતીઓની ભૂમિ એટલે બાળકો આપણું સૌરાષ્ટ્ર છે. નાના એવા વાછરું તમે કરો લીલા લેર. વાઘે પણ સુંદર મજાનો જવાબ આપી દીધો કે તમે નાનકડા એવા વાછરડું છો, તમે કરો લીલા લેર. એટલે હવે હું તમારો શિકાર કરીશ નહીં, મારે હવે તમારો શિકાર કરવો નથી. અને ઉલટાનું સામું વચન આપે છે વાઘ, વસમી વેળાએ સંભાળજો રે. તમારી ઉપર પાછળથી પણ હવે ક્યારે આગળના તમારા જીવનની અંદર પણ તમને ક્યારેય વસમી વેળા એટલે મુશ્કેલીનો સમય, તમને ક્યારેય મુશ્કેલીનો સમય આવે તો તમે ચોક્કસ મને યાદ કરજો, હું તમારી મદદ કરીશ. વાઘ એને વચન આપે છે. જે વાઘ કાવ્યની લોકગીતની શરૂઆતમાં એનો શિકાર કરવાનો હતો એ જ વાઘ એ નાના બાળકોના વચન અને એની વાણી સાંભળીને, કેમ કે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ અને બાળકોનો માતા પ્રત્યેનો પ્રેમ પણ પ્રદર્શિત થયો છે લોકગીતની અંદર. કે માતા એવું ઈચ્છે હું મરી શિકાર બની જાઉં, બાળકો ના પાડે કે ના અમે પેલા શિકાર બનીએ. એટલે એ વાત જોઈ, કેમ કે પ્રસંગ કથા છે, કાલ્પનિક છે, રૂપકો આપવામાં આવેલા હોય, એના દ્વારા આપણને શીખવવામાં આવ્યું હોય કે આપણા લોક જીવનની અંદર પણ સંસ્કારોનું, વચન પ્રિયતાનું, સત્યનિષ્ઠતાનું, વચન પાલન માટેનું મહત્વ કેટલું હતું. એવી રીતે વસમી વેળાએ સંભાળજો. તમારા ઉપર જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે મને યાદ કરજો. સમજાઈ ગયું કાવ્ય બધાને બાળકો?